હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું વિયેતનામમાં અને મારા વિઝા પતી ગયા તો મારે જવાનું હતું કંબોડિયા વિઝા એક્સચેન્જ માટે. તો હું કંબોડિયા જવા માટે પહેલાં આવી ગયો હોચીમન સિટીમાં. તો ત્યાં આવીને સૌથી પહેલાં રાજમહેલ રેસ્ટોરન્ટમાં મસ્ત એવું જમવાનું જમી લીધું અને એના પછી પહોંચી ગયો બસ સ્ટેશને. આ નાનું બસ સ્ટેશન હોય છે, ત્યાંથી આવી નાની ગાડી તમને પિકઅપ કરે છે અને લઈ જાય છે મેન બસ સ્ટેશને, જ્યાં આપણે ટિકિટ બતાવી દીધી અને આ ગાડી ત્યાં સુધી આપણને ફ્રી મૂકી જાય છે. તો તમે જોઈ શકો છો કે હું ટેક્સીમાં બેસી ગયો છું એમની, અને આ હવે લઈ જશે આપણને મેન બસ સ્ટેશને. તો ચાલો જુઓ મેન બસ સ્ટેશન. આ બસની વાત જ કંઈ અલગ હોય છે બસ. તો તમે જોઈ શકો છો, આ છે આપણી મેન બસ, જેમાં આપણે 12 કલાક ટ્રાવેલિંગ કરીને જઈશું કંબોડિયા બોર્ડર. આ છે ટિકિટ અને આ ટાઈપની સીટ હોય છે. આની અંદર તમે જોઈ શકો છો કે 3 રો છે, 3 સીધી સ્ટ્રેટ લાઇન છે અને 2 માળની છે, ઉપર અને નીચે સ્લીપિંગ છે, જેમાં તમને એક બ્લેન્કેટ આપે છે, એક વેટ નેપકિન આપે છે અને આપે છે એક પાણીની બોટલ જે ફ્રી હોય છે બોસ. તો બહુ જ મસ્ત બસ છે, હું તમને બતાવીશ જઉં છું, જરૂરથી જોઈ લેજો તમે. ખરેખર બહુ જ મસ્ત છે. અંદર એસીના વેન્ટ સેપરેટલી બધાના અંદર હોય છે, જે તમારે બંધ કરવા તો બંધ કરી શકો છો. લાઇટની વ્યવસ્થા હોય છે, અંદર પડદા હોય છે. અને આપણી બસ અત્યારે પહોંચી ગઈ છે 3 કલાકના રન પછી આ સ્ટે ઉપર. તો આ સ્ટે તમે જોઈ શકો છો, જેવી રીતે આપણે લોંગ રૂટની ઇન્ડિયામાં ગુજરાતમાં બસો દોડતી હોય છે અને જે સ્ટે હોય ત્યાં બસો ઊભી રહે જમવા હોટલ પર, એવી રીતે જ આ હોટલ છે. તમે જુઓ કેવડી મોટી પ્લેસ છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફૂડીઝ છે, બધી જ રીતે બહુ જ ફાઇન છે. તો દોસ્તો આપણે બસ રેડી થઈ ગઈ છે, આપણે રેડી થઈ ગયા છીએ અને બસ હવે આપણે નીકળીશું કંબોડિયા માટે. અને હા, તમને એક ખાસ વાત બતાવી દઉં કે કંબોડિયાના સ્ટીકર વિઝા લાગ્યા છે બોસ. જે સ્ટીકર વિઝા બહુ જ ફાઇન છે. તો ચલો આપણે પહોંચી ગયા છીએ કંબોડિયા. સવારે 5:30 છે અને બોર્ડર ઉપર આપણે બેઠા છીએ. તમે જોઈ શકો છો કે વરસાદ બહુ જોરદાર આવી ગયો. ખરેખર જેની કલ્પના નથી. હું ઓલરેડી વેધર ચેક કરીને નીકળ્યો હતો તો પણ વરસાદ જોરદાર આવી ગયો. અનબિલીવેબલ બોસ. તો જોઈ શકો છો આપણે વિયેતનામમાં એક્ઝિટ કરી દીધું છે અને આપણે જઈ રહ્યા છીએ કંબોડિયા, જેમાં આપણે 2 વ્હીલર ઉપર બેસીને જઈ રહ્યા છીએ. આ મોટર બાઇક આપણે રેન્ટ પર લીધી હતી અને આની ઉપર બેસીને આપણને આ વ્યક્તિ લઈ જશે કંબોડિયા. કંબોડિયાની બોર્ડર તમને દેખાઈ રહી છે, આ જે દેખાય ને આ એ છે કંબોડિયા બોસ. ઓલરેડી આપણે મિડલમાં છીએ અને અત્યારે કંબોડિયામાં એન્ટર કરી દીધું છે. હવે આવશે ઇમિગ્રેશન ઓફિસ રાઈટ સાઈડમાં વિયેતનામથી જતી વખતે. તો આપણા વિઝા થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ કંબોડિયા બોર્ડરે. તો દોસ્તો પછી થોડા ઘણા ફોટા પાડ્યા અને પછી એક મસ્ત એવો વિડીયો બનાવ્યો. એક ફ્રેન્ડને કીધું, એને વિડીયો બનાવી દીધો, બહુ જ ફાઇન. અને એના પછી આપણે આવીએ છીએ હવે વિયેતનામમાં. તો એની પહેલાં હું તમને બતાવી દઉં કંબોડિયાના વિઝા. બ્લર કરવા પડે બોસ. અને આપણી બસ ફરીથી આવીને ઊભી રહી છે એક સ્ટે ઉપર. અહીંયા તમે જુઓ, હું તમને એક્સપ્લોર કરું છું જગ્યા, કે જે રીતે આપણે હોટલો ઉપર સ્ટે માટે બસો ઊભી રહી છે, જ્યાં ના કહેવાય પણ ત્યાં વ્યવસ્થા હોય છે. ઘણી બધી મોટી હોટલો પર અત્યારે તો વ્યવસ્થા હોય છે, પણ અહીંયા જો ને કેટલો પાર્કિંગનો સ્પેસ છે અને કેટલી બસો ઊભી રહી શકે તો પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. ગમે એવો વરસાદ આવે તો પણ તમારા કપડાં ગંદા ના થાય, એ રીતની વ્યવસ્થા હોય છે. અને આ અંદરની બાજુ જુઓ તમે ફૂડ કોર્ટ, કે કેટલો મોટો એરિયા હતો. અને હવે આપણે રિટર્ન થઈ ગયા છીએ હોચિમિન માટે. તમે જોઈ શકો છો કે સુદર્શન સેતુ ટાઈપનો બ્રિજ છે, બટ આ દ્વારકા નથી. આ છે વિયેતનામનું હોચિમિન સિટી પહેલાંના 2 કલાક પહેલાંની જગ્યા. તો તમે જોઈ શકો છો કે આપણે આવી રહ્યા છીએ હોચિમિન સિટીમાં. તો દોસ્તો હવે મળીશું બીજા વિડીયોમાં. ચાલો આવજો, બાય બાય, ટાટા. અરે એક વાત તો કહેવાની રહી જ ગઈ દોસ્તો, કે વિઝા લગાવીને જ્યારે હું હોચિમિન સિટી પહોંચ્યો ને, એના પછી હું ગયો હતો ત્યાંની વોલ સ્ટ્રીટ જે કહેવાય ને, મેન સ્ટ્રીટ, ત્યાં ગયો હતો કે જ્યાંની નાઇટ લાઈફ કંઈક અલગ જ વાઇબ આપે છે. આઈ ડોન્ટ નો અબાઉટ થાઈલેન્ડ, કારણ કે થાઈલેન્ડ હું ગયો નથી, પણ હા અહીંની જે વાઇબ હોય છે ને, આઈ થિંક સેમ જ હશે. પણ બહુ જ મસ્ત હતી. મેં મારા ફ્રેન્ડ્સને વિડીયો કોલ કરીને પણ કેટલાકને બતાવી હતી અને બધાને ગમી હતી વાઇબ ત્યાંની. તો ચોક્કસથી જો તમે વિયેતનામ આવો તો જરૂરથી અહીંની સાઇટની વિઝિટ કરજો અને જરૂરથી અહીંયા જજો ફરવા માટે. તમને બહુ જ મજા આવશે. અને હા, ફેમિલી સાથે પણ જઈ શકો છો, પણ કેટલું મર્યાદિત હોય એટલું સારું રહે. ચાલો તો મળીએ, બાય બાય. તો તમે જુઓ અહીંની નાઇટ લાઈફ, બહુ જ શાઇનિંગ, બહુ જ લાઇટિંગ, અને તમને અહીંયા ઓલમોસ્ટ બધી કન્ટ્રીના પીપલ્સ જોવા મળી શકશે. ડેફિનેટલી હું એટલું કહી શકું, કારણ કે બધી જ કન્ટ્રીના મને મળ્યા છે મોટાભાગે. ઇવન મેં પર્સનલી પૂછ્યું પણ હતું, કેટલાકે મને પૂછ્યું. ઇવન વિયેતનામીઝ લોકોમાં 2-3 કપલ્સ હતા, એક સિંગલ 1-2 હતા. એ લોકોએ મારી સાથે ફોટો પણ પડાવ્યો. આઈ ડોન્ટ નો વાય. ઓફકોર્સ બિકોઝ જ્યારે ઇન્ડિયામાં લોકો આવે છે ત્યારે આપણે એમની સાથે પડાવીએ તો આપણે એમના માટે ફોરેનર જ કહેવાઈએ બોસ. તો એમની સાથે ફોટો પણ પડાવ્યા અને બહુ જ મજા આવી. અને હા, ખાસ વાત કે વિયેતનામના લોકો બહુ જ. તો દોસ્તો આ એ જગ્યા છે બુઈ વિન વોકિંગ સ્ટ્રીટ,
કે જ્યાં હું ઊભો રહીને ફોટા પડાવતો હતો ને તે ત્યાં અહીંયા વિયેતનામીઝ લોકોએ પણ કેટલાક મારી જોડે આવીને પાસે આવીને મને કીધું કે વન ફોટો પ્લીઝ. તો એમની સાથે પણ આપણે ફોટો પડાવેલો. જો કે હું તમને વિડીયોમાં એ નહીં જણાવી શકું કે મારા કયા વિઝા લાગ્યા છે અને ખર્ચો કેટલો આવ્યો છે, પણ હા ચોક્કસથી નેક્સ્ટ વિડીયોમાં એની ફૂલ ડિટેલ્સ આપીશ. તો મારા વિડીયોને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ઉપર જઈને વિડીયો જોઈ લેજો, કારણ કે આનો પાર્ટ 2 આવવાનો છે જેની અંદર ફૂલ ડિટેલ્સ આવશે. અને આ જે સ્ટ્રીટ દેખાય છે ને તમને, એની તો એક પર્સનલ વિડીયો બનાવી છે મેં, સેપરેટ છે, જે યુટ્યુબમાં પણ આવશે, ઇન્સ્ટામાં આપણે નહીં મૂકી શકીએ. ફેમિલી બધાની હોય, બધાના ફ્રેન્ડ્સ છે, મારી ફેમિલી ફ્રેન્ડ છે, કેટલાક રિસ્ટ્રિક્શન ડેફિનેટલી આપણે પોતાની જાત પર પણ લગાવવા પડે. તો ઇન્સ્ટા પર નહીં આવે પણ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. તો ચલો, બાય બાય.